અમદાવાદ શહેરના ખાડા હવે કમરતોડ બની ગયા છે. અમદાવાદીઓને હવે આ બેસાખીના સહારે રહેવું પડે છે તે પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા જે આ પટેલ પરિવાર છે, આપ જોઈ શકો છો કે જે બહેન છે, બહેનનો આખો પગ છે તે ફ્રેક્ચર થઈ ગયું છે. એ ફ્રેક્ચર શેના માટે થયું છે? વરસાદી સમય દરમિયાન તેઓને ઘરની બહાર નીકળી રહ્યા હતા, એ સમયે તેનું એક્ટિવા સ્લીપ ખાઈ જાય છે અને તેઓને આજે પ્લાસ્ટર થાય છે અને તેઓને આજે બેડ રેસ્ટ થવું પડે તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં માત્ર એક નહીં અનેક એવા પરિવાર છે જેને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસનને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે. એકવાર એમને પોતાને અહીંયાથી ખુલ્લા પગે ચલાવીને લઈ જાવ તો ખબર પડે કે કેવી રીતે બહાર નીકળાય છે. એમને તો ગાડીઓમાં ફરવું છે એટલે એમને ખબર નથી પડતી કે બહાર કેવી રીતે નીકળાય છે. અહીંયા છેલ્લા 14 વર્ષથી અમે આ પરિસ્થિતિ સહન કરી રહ્યા છે, છતાં કોઈ વ્યવસ્થિત રોડ નથી બનતો, કશું થતું નથી. જયારે નીકળવું હોય મિત્રો સાથે કે પરિવાર સાથે નીકળતા હોય પોતાનું વાહન લઈને, તો કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? કેવો અનુભવ થાય છે કે ખરેખર અમારા ઘરે કોઈ આવે ને તો અમે આવવા માટે બી હવે તો ના પાડીએ છે કે અમારા ત્યાં તમે આવશો નહીં, કારણ કે પડી જવાની તો પહેલા તો ભય છે જ. મને એકને નહીં, અમારી સોસાયટીમાં ઘણા બધાનો આ પ્રશ્ન થયો છે. તો હવે અમારે શું કરવાનું એ કહો પહેલા તમે. તમે ટેક્સ તો ભરતા હશો ને? ટેક્સ તો અમારું ટેક્સ લેવામાં તો એક દિવસ બે લોકો વિલંબ નથી કરતા. ટેક્સ તો બધા કરતા સૌથી વધારે અમારા જોડથી લેવામાં તો આવે છે, તો રોડ કેમ વ્યવસ્થિત નથી બનાવી આપતા? કોર્પોરેશન પાસે વળતરની અપેક્ષા રાખો કે ભાઈ અમને વળતર આપે, અમે ટેક્સ તો આપી તો અમને અમારું વળતર આપવું જોઈએ કે અમને નુકસાન થયું, અમારે નોકરી ધંધા હોય કે અમે અમારા કામમાંથી ઓલા થઈએ છીએ. અમને જોબ પર એક તો પહેલા તો રજા બી નથી મળતી. હું પોતે એક ટીચર છું. હમણાં જ ફોન કર્યો તો એમને મને કીધું કે અઠવાડિયામાં તમારે સ્કૂલે આવવું પડશે. મારા 1.5 મહિનાનો પાટો છે, હું સ્કૂલે કેવી રીતે જઈશ? બેડ રેસ્ટ હલી નથી શકતા તમે? ના, ડોક્ટરે 15 દિવસ તો પગ નીચે મૂકવાની જ ના પાડી છે. તો હું મારા સ્કૂલ વાળાને શું જવાબ આપીશ? ચોક્કસ. હવે કોર્પોરેશન છે, આપને શું કહેવું? કોર્પોરેશન અનુભવ કેવો રહ્યો ખરેખર? કોર્પોરેશન વાળા તો હું માનું છું ત્યાં સુધી કશું કામ જ કરતા નથી, એમ કહીએ તો ચાલે. છેલ્લા 14 વર્ષથી અમે અહીં રહીએ છીએ. દર ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય છે અને આ વખતે તો આ અંડરબ્રિજનું કામ ચાલુ થયું છે એટલે તો એટલી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે ને, એના કારણે મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે અને આ બહાર જવા આવવા માટે તો એટલી તકલીફ પડે છે કે કોઈ શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું વિચારતા પણ નથી. બુઝુર્ગ લોકો નીકળી પણ નથી શકતા. એમના મંદિર માટે જવું હોય તો જાય કેવી રીતે? આ છે અમદાવાદ શહેરનો કહેવાતો વિકાસ, કે જે વિકાસની અંદર સામાન્ય પ્રજા છે તે પડી રહી છે અને પગમાં ફ્રેક્ચર છે અને સાથે જ કમરના દુખાવા છે તે અહીં લઈ રહી છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ સુધારો ક્યારે થશે? કારણ કે અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે, પરંતુ આ ખાડા નગરીથી ક્યારે મુક્તિ અમદાવાદીઓને મળે છે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.